હાય, કેમ છો? હું દેવાંગ અત્યારે હું તમને એક નાનકડો વ્લોગ બતાવવાનો છું આપણા હાઈવેનો. સો અત્યારે તો હું અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર છું. થોડા કિલોમીટર માટે હું મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે લેવાનો છું. અને એ હાઈવે કેવો છે, ટોલ નાકું કેવું છે, ત્યાં ખાવા પીવાની જગ્યાઓ કેટલા કિલોમીટરે આવે છે, ચાર્જિંગ સ્ટેશન કેટલા કિલોમીટરે છે, એ બધું જ હું તમને આ વિડીયોમાં બતાવવાનો છું. સો મારી સાથે આ વિડીયોમાં એક નાનકડો વિડીયો છે, જોઈ લેજો આખો. આ વિડીયોમાં હું તમને મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે જેનો વડોદરા સેક્શન થોડા કિલોમીટરનો જોવા માટે તૈયાર થઈ જાઉં. અત્યારે હું તમને બતાવું આપણો અમદાવાદ વડોદરા હાઈવે. બરાબર છે. અહીંયા ટ્રકોનો ટ્રાફિક જામ તમને એક્સપ્રેસ હાઈવે પર બહુ જોવા મળશે. અત્યારે વેકેશનનો એ ટાઈમ છે એટલે ગાડી અને ટ્રક એનું કોમ્બિનેશન. હવે હું તમને એક વસ્તુ કહું કે ટોલમાં કેટલો ફેર છે. સો અત્યારે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આવું તમને ખાલી બતાવું છું કે જ્યારે હું અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રાવેલ કરતો હતો, બિફોર મુંબઈ દિલ્હી હાઈવે મેં લીધો એ પહેલાં અત્યારે હું અમદાવાદથી નડિયાદની વચ્ચે છું. કાર હું નથી ચલાવતો, ચિંતા કરતા નહીં. તમને ખાલી ઓળખાણ કરાવી દઉં. આ કાર મારો કઝિન છે દેવમ. તો દેવમભાઈને હમણાં 18 વર્ષ પૂરા થયા છે અને લાઇસન્સ એમની પાસે આવ્યું છે અને એ કાર ચલાવે છે અત્યારે. અને હવે આપણે ટૂંક સમયમાં હું તમને બતાવીશ વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવે. હું માત્ર અમુક કિલોમીટર માટે હાઈવે પર જવાનો છું તો તમને બતાવું. પણ આ જુઓ, આ આપણો ગુજરાતની શાન અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે. દેશમાં જ્યારે બે જ એક્સપ્રેસ હાઈવે હતા, એક પુણે મુંબઈ અને એક અમદાવાદ વડોદરા, ત્યારનો આ હાઈવે આપણી સાથે છે. સો આ ગુજરાતનું ડેવલપમેન્ટ હું તમને બતાવી રહ્યો છું. હવે આમાં કેવું છે કે ટ્રાફિક કેમ તમને વધારે દેખાય એ પણ કહું. કારણ કે નેશનલ હાઈવે છે ને, એના ઉપર ટોલ જે છે બહુ જ વધારે છે. જેમ કે અહીંયા 130 કે 135 છે, તો ત્યાં 180 છે. એટલે 200 રૂપિયા સુધી ટોલ તમારે આપવો પડે. એટલે બધા ટ્રક અને બધી કાર એ એક્સપ્રેસ હાઈવે પર જ જાય. એટલે હવે એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિક તમને જોવા મળે જે હું તમને બતાવું. અત્યારે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર જે રેસ્ટ એરિયા છે ત્યાં હવે કંઈક ખાવા પીવાની ઈચ્છા થઈ છે, તો અહીંયા અમે લોકો બ્રેક લઈ રહ્યા છીએ. એ ગાડીમાં અલગ સાઈડ છે મારે. હવે અમે લોકો બસ વડોદરા મુંબઈ હાઈવે પર આવશું. હોલ્ટ લીધો છે અમે. 30 રૂપિયાનું આ મિલ્ડા મિલ્ક જે મારું ફેવરેટ છે. મિલ્ડા કોનું ફેવરેટ છે એ તમે ખાસ લખજો, કારણ કે હું જ્યારે પણ હાઈવે પર ટ્રાવેલ કરું ને ત્યારે મિલ્ડા પીવાનું જ હોય. વડોદરા જઈ રહ્યો છું ખાલી મારા ભાઈના ઘરે. હવે મારા ભાઈના ઘરે જવા માટે થોડો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવેનો પણ પાર્ટ આવે. એટલે હવે હું તમને બતાવવા જઈશ મારો ફેવરેટ હાઈવે. હું પોતે પહેલી વાર ટ્રાવેલ કરવાનો છું મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે ઉપર. હવે આનો ટોલ ટેક્સની ઇન્ફોર્મેશન તમને આપી દઉં કે જો તમે અમદાવાદ વડોદરા વચ્ચે જાઓ તો 135 રૂપિયા, મારી કાર પાછળ તમને દેખાય છે એના માટે મેં 135 રૂપિયા ટોલ આપ્યો છે વડોદરા સુધીનો. પહેલાંમાં તો ટોલ કદાચ છે નહીં. હમણાં હાઈવે શરૂ થાય એટલે કહું કે અત્યારે ટોલ લે છે કે નહીં એની પણ માહિતી આપું. અત્યારે તો આ મિલ્ડા મારું ફેવરેટ. સો બસ હવે બતાવું છું ફાઇનલી મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવેનો થોડો ઘણો વડોદરા સેક્શન. પહેલી વાર હું પણ ટ્રાવેલ કરું છું અને તમે પણ મારી સાથે પહેલી વાર. ચાલો, મેં અમદાવાદથી આવતા હવે મેં મુંબઈ બાજુની એન્ટ્રી લીધી. હાય તો હાઈવે બહુ ખાલી રહેશે અને હું અમારા દેવમભાઈને કહીશ કે બસ સીધા જ જવા દો, આરામથી લેન ડ્રાઇવિંગ ફોલો કરજો. આવી ગયા આપણે. આ છે મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે. પહેલી વાર જે હું જર્ની કરી રહ્યો છું અને મારી સાથે દેવમ છે. હેલો. દેવમ ચલાવે છે કાર, એટલા માટે મને વ્લોગ શૂટ કરવાનો ટાઈમ મળી ગયો છે. આ જુઓ. સો આ 8 લેન હાઈવે છે, ઇફ આઈ એમ નોટ રોંગ, અને આને એક્સપેન્ડ કરી શકાય એ રીતે બનાવવામાં આવ્યો છે. ટૂંક સમયમાં આ ખુલી જશે દિલ્હીથી મુંબઈ વચ્ચે. હવે આ મુંબઈ અહીંયાથી 378, સુરત 170
ટોલ પ્લાઝા 2 કિલોમીટર દૂર છે. નેક્સ્ટ એક્ઝિટ 24 કિલોમીટરે આવશે. જે એક્ઝિટ જે છે એ અમારે લેવાની છે. પાદરાની એક્ઝિટ જે અમે લેવાના છીએ. આ રીતે તમે મુંબઈ અને દિલ્હી જઈ શકો. વિચાર કરો તમે, આટલો મોટો હાઈવે મુંબઈ પહોંચતા કેટલી વાર લાગે કે દિલ્હી પહોંચતા. આ ટોલ પ્લાઝા અત્યારે ચાલુ જ કે નહીં આપણે ચેક કરીએ. લગભગ તો ટોલ પ્લાઝા બંધ હોવો જોઈએ. યસ, અત્યારે બધી સિસ્ટમ બંધ છે. સો તમે અત્યારે ફ્રીમાં ટ્રાવેલ કરી શકો છો જ્યાં સુધી આખો ના ખુલે. આ એક બ્રિજ જે વડોદરાને કનેક્ટ કરતો અહીંયા બનાવવામાં આવ્યો છે. અત્યારે એનું કામ ચાલે છે. દિલ્હી વાળો પાર્ટ હજી ખુલવાનો બાકી છે, એટલા માટે. હું તમને 20 કિલોમીટરનો આ હાઈવે બતાવી શકીશ. શું તારે વિડિયો લેવાનો શું લેવાનો? સ્નેપચેટ માં સેવ કરતા હોય ને એવું. આ જો અમારા સ્નેપચેટ પર શું કરવું, વિડિયો લઉં કે તું આવી રીતે સ્નેપ લઉં કે તું અહીંયા ચલાવે છે એમ. હા, તારે ઘરે ખબર પડે ને કે આ ચલાવે છે સેફલી. ચલો લઈ લઈએ. ઓવરટેકિંગ લેન, બસ લેન અને એડી લેન. કાં તો બે ગાડી વચ્ચે આટલું રાખવું ના, બે ગાડી વચ્ચે જતે મેં તો ના હોય. વાહ, મજા પડી ગઈ એક્સપ્રેસ હાઈવે પર ગાડી ચલાવીને. આવો રોડ છેક સુધી મુંબઈ સુધી મળે, આવો રોડ દિલ્હી સુધી મળે. મુંબઈ દિલ્હી વચ્ચે અંતર માત્ર 12 કલાકનું થઈ ગયું. અત્યારે 24 કલાક લાગે છે. આ હાઈવે આખો ખુલી જશે પછી અંતર માત્ર તમે વિચારો કે 12 કલાકનું રહેશે. અને આ રોડ હું ટ્રાવેલ કરી રહ્યો છું અત્યારે 25 કિલોમીટર જેટલો મને મોકો મળ્યો. મારે પાદરા પર એક્ઝિટ લેવાની છે અને 25 કિલોમીટર જેવો મોકો મને મળ્યો તમને આ હાઈવે બતાવવાનો. સો ટોલ અત્યારે નથી લેવામાં આવી રહ્યો. જ્યારે શરૂ થશે યર એન્ડ સુધીમાં પ્લાન છે, અથવા તો 2025ની શરૂઆતમાં આખું હાઈવે ખુલી જશે પછી ટોલ લેવામાં આવશે. સો 8 લેન એક્સપ્રેસ હાઈવે જે અત્યારે હું તમને આ વિડીયોમાં બતાવું છું. કેવો લાગ્યો આ હાઈવે વાળો મારો નાનકડો વ્લોગ એ ખાસ લખજો. તમે અહીંયા ટ્રાવેલ કર્યું જ કે નહીં, કરવાના છો કે નહીં, એ બધું જ મને તમે નીચે કમેન્ટમાં કહેજો. બાકી વિડીયોને લાઈક કરજો, શેર તમે કરો કે નહીં ખબર નહીં, કમેન્ટ કરજો ખાલી કે વિડીયો કેવો છે. એ ખાસ ફીડબેક આપજો કે આ કેવું લાગ્યું. બરાબર, મળીએ છીએ, આવજો. એક્ઝિટ. સો હવે એક્ઝિટ કરી રહ્યા છીએ અમે વડોદરામાં, પાદરામાં. અમે એક્ઝિટ લઈ લીધી. હા, ફાઇનલી એડવેન્ચર પૂરું. અત્યારે કોઈ ટોલ નથી એટલે અમે આરામથી નીકળી જશું. સો કાર, જીપ, ટ્રક અલગ અલગ લેન છે અહીંયા. કઈ ચાલુ છે? હા, ઓકે. ચાલો, બાય બાય.